સ્પ્રિંગ રોલ કોને નહીં ભાવે, બધાના જ ફેવરિટ હોય છે. જો એકવાર તમે આ રીતે સ્પ્રિંગ રોલ બનાવી લેશો ને તો મારી ગેરંટી છે તમે મંથમાં એકવાર જરૂરથી બનાવશો. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બનાવવા માટે કડાઈમાં એડ કરીશું તેલ અને તેમાં એડ કરીશું આદુ લસણની પેસ્ટ, લીલું લસણ, મરચાંની પેસ્ટ અને લાંબી સમારેલી લીલી ડુંગળી. બધાને 1 થી 2 મિનિટ માટે સાતળી લેવાનું છે. હવે તેમાં જુલિયન કટ કરેલા કેપ્સિકમ, ગાજર અને ફણસી એડ કરીશું અને તેને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. ઓવરકુક નથી કરવાના, એકદમ ક્રિસ્પી જ રાખવાના છે. હવે તેમાં એડ કરીશું જુલિયન કટ કરેલી કેબેજ, મરી પાવડર અને મીઠું. સાથે તેમાં એડ કરી દઈશું રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ, લીંબુનો રસ અને લીલી ડુંગળીના પાન અને બધાને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું વેજીટેબલ સ્ટફિંગ તૈયાર છે. હવે તેમાં બોઇલ્ડ નૂડલ્સ એડ કરી દઈશું. નૂડલ્સ એડ ન કરો તો પણ ચાલે, ફક્ત વેજીટેબલમાંથી પણ સ્પ્રિંગ રોલ બનાવી શકો છો, પણ મને નૂડલ્સ પસંદ છે તો મેં એડ કર્યા છે. તો આપણું સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ તૈયાર છે. તો અહીં મેં બપોરે જ રોટલી રેડી કરી લીધી છે. મેંદામાં મીઠું નાખીને લોટ બાંધી પતલી પતલી રોટલી બનાવી લેવાની છે અને લોઢી પર આછી પાકી શેકી લેવાની છે. રોટલી પર મિડલમાં સ્ટફિંગ એડ કરીશું. પછી આ રીતે ફોલ્ડ કરી સાઈડની કિનારી પર સ્લરી લગાવવાની છે અને બંને બાજુ આ રીતે ફોલ્ડ કરવાનું છે. હવે જ્યાં બાકીનો રોટલીનો ભાગ બચ્યો છે તેના પર સ્લરી લગાવી દઈશું અને ટાઈટ રોલ વાળી દઈશું. આ રીતે બધા સ્પ્રિંગ રોલ બનાવી લેવાના છે. હવે સ્પ્રિંગ રોલને તેલમાં એડ કરીશું. સ્પ્રિંગ રોલને 2 વાર ફ્રાય કરવાના છે જેથી તે એકદમ ક્રિસ્પી બને. થોડા ફ્રાય થઈ જાય પછી તેને કાઢી લઈશું. આ રીતે બધા સ્પ્રિંગ રોલને એકવાર તળી લેવાના છે. સેકન્ડ ટાઈમ ફરીથી ફ્રાય કરીશું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. જો સ્પ્રિંગ રોલને સ્ટોર કરવા હોય તો સિંગલ ફ્રાય સ્પ્રિંગ રોલને એરટાઇટ ડબ્બામાં 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને હા, સ્ટફિંગમાં ડુંગળી એડ ન કરવી. તો ક્રિસ્પી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્પ્રિંગ રોલ તૈયાર છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીસ.